ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ચેપ્ટર 5 આનુવાંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતોમાં સહપ્રભાવિતાની બાબતમાં ચર્ચા કરીશું. સહપ્રભાવિતા એટલે શું? સહપ્રભાવિતાનો અર્થ છે બંને પિત્રોના લક્ષણોની F1 પેઢીમાં અભિવ્યક્તિ. એટલે એના અર્થ છે સહ એટલે સાત સાત, બે એલીલ હોય ને, બે એલીલના સાત સાત લક્ષણોની અભિવ્યક્તિ થાય તો સહપ્રભાવિતાનો અર્થ છે F1 પેઢીમાં બંને પિત્રોના લક્ષણોની અભિવ્યક્તિ થાય તો એને કહીએ સહપ્રભાવિતા. જ્યારે પ્રભાવિતામાં આપણે શું ભણતા હતા? પહેલી વાર કે મેન્ડલને જ્યારે પ્રયોગ કર્યા હતા અને પ્રભુતાના નિયમ દિયા હતા. ઠીક है, તો આમાં ફક્ત એક પિત્રના લક્ષણોની અભિવ્યક્તિ થતી હતી. ઠીક है, F1 પેઢીમાં. અને જ્યારે અપૂર્ણ પ્રભુતા કાર્લ કોરન્સને આપી હતી ને, અપૂર્ણ પ્રભુતામાં શું થતા હતા? તો F1 પેઢીમાં બંને પિત્રોના લક્ષણોના મધ્યસ્થી લક્ષણ જોવા મળતા હતા. ઠીક है, એટલે કે આમાં ગુલાબી રંગ જોયા હતા આપણે એન્ટીરાયનમ સ્પીસીઝમાં શુદ્ધ લાલ અને શુદ્ધ સફેદ લીધા. તો F1 પેઢીમાં જેટલા છોડ બને છે એમાં ગુલાબી રંગના પુષ્પ આવતા હતા. એટલે આ થઈ ગઈ હતી અપૂર્ણ પ્રભુતા, કે બંનેમાં મધ્યસ્થી કે તોય પ્રભાવી હોય. અને સહપ્રભાવિતામાં બંને પિત્રોના લક્ષણોની અભિવ્યક્તિ થાય, એટલે કે જે બે એલીલ હોય એક સાથે અભિવ્યક્ત કરશે આપણા લક્ષણો. ठीक है, એના ઉદાહરણ છે ઉત્કૃષ્ટ ઉદાહરણ કહીએ કે મનુષ્યમાં એબીઓ રુધિરજૂથ. ठीक है, एबीओ रुधिर जूथना निर्धारण कौन करशे? तो एबीओ रुधिर जूथना निर्धारण રક્તકણો દ્વારા થાય છે. હવે રક્તકણ તો એક સરખા હોય તો આમાં નિર્ધારણ કેવી રીતે થાય? બધામાં એક સરખા જ બ્લડ છે, હે ના? પર એવું નથી. જે જુદા જુદા પ્રકારના વ્યક્તિઓમાં જુદા જુદા પ્રકારના રુધિર જૂથ હોય તો આમાં થોડીક તફાવત હોય. કઈ તફાવત? તો રક્તકણોના જે રક્તકણોની કોષરસ સપાટી છે એની ઉપર કોષરસ સ્તરની જે સપાટી છે એની ઉપર એક પ્રકારના શર્કરા પોલિમર હોય. बाहर उपसेला हुआ है. ठीक है, बाहर की तरफ है तो शर्करा पॉलीमर हुआ है. ठीक है, તો એના દ્વારા કે કઈ પ્રકારના શર્કરા પોલિમર કઈ પ્રકારના રક્તકણ ઉપર છે તો એના દ્વારા જે છે એના નિર્ધારણ થાય છે. અને એના નિયંત્રણ એબીઓ જૂથના નિયંત્રણ કોણ કરશે? ઇમ્પોર્ટન્ટ ટર્મ. હવે એની બાબતમાં આપણે બતાવીશું કે એબીઓ રુધિર જૂથના નિયંત્રણ કોણ કરશે? નિયંત્રણ કરશે આઈ જનીન. ઠીક है, કેવા પ્રકારના રક્તકણો મનુષ્યના શરીરમાં છે એ છે નિર્ધારણ. ઠીક है, પર કઈ પ્રકારના રક્તકણો કે જે દરેક રક્તકણ છે એની ઉપર કેવા પ્રકારના પોલિમર હોય, કયો પ્રકાર હશે તો આ નિયંત્રણ કોણ કરશે? આઈ જનીન. ઠીક है, એટલે કે રક્તકણો ઉપર કયો પ્રકારના
पॉलीमर और शर्करा पॉलीमर हशे। एना निर्धारण कोण करशे? आई जनिन। आई जनिन द्वारा थाय छे। ठीक है, एना अर्थ शुं छे? એટલે કે આપણે જોઈ રહ્યા છે કે કેટલા પ્રકારના રુધિર જૂથ છે। રુધિર જૂથ તો 4 છે, પર આમાં 2 કોમન થઈ જાય એટલે સાથે સાથે અવિરત થાય એટલે 4 હોય। પર કેટલા પ્રકારના રક્તકણો કેટલા પ્રકારના બની શકે? કે તો A, કે તો B, કે તો O પ્રકારના। ठीक है, એના અર્થ શું છે કે I જનીન 3 પ્રકારના રક્તકણ બની રહ્યા છે ને। 3 પ્રકારના રક્તકણ એટલે શર્કરા પોલિમર નહીં, થોડી એને જુદા જુદા શર્કરા પોલિમર હોય એના લીધે 3 પ્રકારના શર્કરા પોલિમર ધરાવતા રક્તકણો બને છે। એટલે આઈ જનીન જે છે, આઈ જનીનના કેટલા એલેલ હશે? આઈ જનીનના 3 એલેલ હોય। કઈ કઈ? आई ए, आई बी અને સ્મોલ आई કે आई ओ એને કહીએ। ठीक है, ओ तो आई ए, आई बी અને आई, जो કે आई ए एलेल છે આ જે છે રક્તકણો ઉપર એક શર્કરા પોલિમર બનાવે જે आई बी કરતા થોડાક જુદા હોય। આમ दुई अंतरगोળ છે ને આપણી રક્તકણ, तो एनी सपाटी ऊपर जो कि आ जे सपाटी छे एनी ऊपर आम शर्करा पॉलीमर चोंटायेला होय। ठीक है, आज शर्करा पॉलीमर શું છે? એક પ્રકારના ગ્લાયકોપ્રોટીન છે। ठीक है, અને એને જ કહેવાય એન્ટીજન। આપણે 11th ધોરણમાં ભણતા હતા ને કે જો સપાટી ઉપર એન્ટીજન એ હોય અને પ્લાઝમામાં એની પ્લાઝમામાં એન્ટી બી એન્ટીબોડી રહેતી હોય તો જે રુધિર જૂથના નિર્ધારણ થતા હોય તો એને જ કહેવાય। તો ધારો કે આ आई ए જનીન દ્વારા બનતી શર્કરા પોલિમર એની ઉપર ચોંટાયેલી છે એટલે એને કહેવાય એન્ટીજન। અને આ જે છે આ હોય માની લો કે એન્ટીજન ए है तो ब्लड ग्रुप रुधिर जूथ શું હોય? रुधिर जूथ હોય ए। ठीक है, मानो के जनिन द्वारा बनता जे पॉलीमर છે શર્કરા પોલિમર એની ઉપર आई बी द्वारा बनता पॉलीमर છે કારણ કે आई ए द्वारा बनता पॉलीमर અને आई बी द्वारा बनता शर्करा पॉलीमर आ थोड़ी जुदा प्रकारनी शर्करा बनावे। ठीक है, तो आ मानी लो कि आ जे छे एंटीजन बी है तो एना रुधिर जूथ जे होय आ शुं होय? बी। ठीक है, अने आई ओ और स्मॉल आई जे जनिन छे ए कोई पण प्रकारनी शर्कराना निर्माण नहीं करता। ठीक है, इसलिए एनी आरबीसी ए बी होय। ठीक है, तो एना जे रुधिर जूथ छे आ कई होय? ओ रुधिर जूथ होय। ठीक है, तो अहींया ये लख्या छे ना કે રક્તકણોના કોષ સ્તરની સપાટી ઉપર બહાર ઉપસેલા શર્કરા પોલિમર હોય અને एना जे निर्धारण रक्तकणों द्वारा थाय छे। तो मैंने बता दिया आपको कि शर्करा पॉलीमर जे छे बाहर एंटीजन ए छे तो रुधिर जूथ ए, एंटीजन बी होय तो रुधिर जूथ बी અને કોઈ પણ પ્રકારના એન્ટીજન બહારની બાજુ નથી તો रुधिर जूथ થઈ ગયા O। ठीक है, અને એને બનાવે કોણ? તો બનાવે आई જનીન। आई જનીનના 3 એલેલ છે आई ए, आई बी અને સ્મોલ आई। બીજી વાત છે કે જે आई ए અને आई बी છે एलेल आई ए અને एलेल आई बी કોની ઉપર પ્રભાવી હોય? સ્મોલ आई ઉપર પ્રભાવી હોય। એટલે કે જ્યારે
આઈ એ અને આઈ સાથે સાથે આવે તો રુધિર જૂથ કઈ બનશે? એ. ઠીક है. બીજી વાત, એલએલ તો 3 છે, એલએલ 3 છે, મતલબ 3 પ્રકારના રક્તકણો બની રહ્યા છે. એના આધારે પર મનુષ્યમાં સ્થિતિ કેવી છે? દ્વિકીય. મનુષ્યમાં દ્વિકીય સ્થિતિ છે. દ્વિકીય સ્થિતિ છે એટલે રંગસૂત્ર ઉપર આમ જોડમાં રહે છે ને, જોડમાં એટલે બે જ રંગસૂત્ર મળવાના છે અને એક ક્યાંથી આવે? એક માતામાંથી આવે, એક પિતામાંથી આવે. તો આ છે સમજાત રંગસૂત્ર અને આમાંથી એક જે એના એ જોડના એક રંગસૂત્ર ક્યાંથી આવ્યા? માતામાંથી, એક પિતામાંથી આવ્યા. તો એની ઉપર કોઈ બે એલીલ હાજર હોઈ શકે એટલે કે 3 ના 3 આપણને જોવા ના મળે. ઠીક है. તો હવે ધારો કે દ્વિકીય સ્થિતિમાં आई ए અને IB સ્મોલ i ઉપર પ્રભાવી है, તો અગર કોઈના બ્લડ ગ્રુપ જે છે રુધિર જૂથ IA અને IA આ બે એલીલ ક્રોમોઝોમ ઉપર હાજર છે તો રુધિર જૂથ શું બનશે? રુધિર જૂથ થઈ ગયા એ. ઠીક है. ધારો કે કોઈની ઉપર I એ અને સ્મોલ i છે એટલે એ જે છે i ઉપર પ્રભાવી છે તો રુધિર જૂથ શું બનશે? એ. ઠીક है. હવે એવી રીતે કોઈના બ્લડ ગ્રુપ બી હોય તો બે કન્ડિશન થઈ શકે કે તો બંને એલીલ જે છે સમયુગ્મી હોય તો બ્લડ ગ્રુપ બની ગયા બી. અગર માનો IB અને સ્મોલ i હોય તો પણ રુધિર જૂથ શું બનશે? બી. ધારો કે IA અને IB બંને સાથે જ છે, બંને સાથે હોય તો અહીંયા લખ્યા છે કે F1 પેઢીમાં બંને પિત્રોની લક્ષણોની અભિવ્યક્તિ થાય. ઠીક है. બંને પિત્ર એટલે એક માતામાંથી એક પિતામાંથી આવ્યા છે ને, તો બંને પિત્રોના લક્ષણોની અભિવ્યક્તિ થાય એટલે રુધિર જૂથ બની જાય AB. અને જો આ સ્થિતિ હોય સ્મોલ i અને સ્મોલ i ની સ્થિતિ હોય તો સમયુગ્મી પ્રચ્છન્ન ક્યારે અભિવ્યક્ત થાય? જ્યારે આ સમયુગ્મી સ્થિતિમાં હોય તો પ્રચ્છન્ન જનીન આપણા લક્ષણ વ્યક્ત કરે એટલે એના જે રુધિર જૂથ બનશે આ બનશે O. ઠીક है. તો હવે તમે જોઈ શકો આમાં કે સહપ્રભાવિતામાં જનીન પ્રકાર કેટલા છે? 1 2 અહીંયા લખી દો નંબર 1 2 3 4 5 6. ઠીક है. તો જનીન પ્રકાર કેટલા છે? 6. ઠીક है. કઈ કઈ? IA સ્મોલ i, IB અને IB સ્મોલ i, IA IB સ્મોલ i અને સ્મોલ i. તો આ એના 6 જનીન પ્રકાર છે અને સ્વરૂપ પ્રકાર કેટલા મળશે? તો 4 મળશે. कई कई तो देखो एक ए बन रहा है रुधिर जूथ ए, पची बी, ठीक है। तो एक स्वरूप प्रकार है रुधिर जूथ ए, बीजा स्वरूप प्रकार है कि कोई व्यक्ति में केवा स्वरूप प्रकार होय बी होय कि अमुक व्यक्तिओं में ए बी ब्लड ग्रुप होय के ओ ब्लड ग्रुप होय। तो आ एना स्वरूप प्रकार छे, ठीक है। ए बी अने ओ तो टोटल 4 स्वरूप प्रकार जोवा मळशे, ठीक है। तो आ छे सहप्रभावितानी चर्चा पर હવે એની વંશાવતી કેવી રીતે થાય એ હવે આપણે જોઈશું। એના પહેલા એક રીકેપ લઈ લેવાય કે સહપ્રભાવિતા કોને કહેવાય। તો અને આ પણ જે છે સહપ્રભાવિતા જે છે એ ડેવિએશન છે, मतलब મેન્ડલને જે પ્રભુતાના નિયમ આપ્યા હતા એનાથી થોડાક વિચલિત છે કે જુદા પડે છે, જેમ કે અપૂર્ણ પ્રભુતા જુદા પડતી હતી એવી રીતે। તો F1 પીઢીમાં બંને પિત્રોના લક્ષણોની અભિવ્યક્તિ થાય અને આ સ્થિતિમાં તમે જો કે IA અને IB બંને પિત્રોની અભિવ્યક્તિ થઈ ગઈ એટલે આ જે ઘટના છે આ છે સહપ્રભાવિતા।
એને જ કહેવાય સહપ્રભાવિતા. ઠીક છે. બાકી તો અહીંયા જો તો પ્રભાવિતા જ લાગે છે, પણ જ્યારે આ કન્ડિશન હોય તો દેખાય છે કે નહીં સહપ્રભાવિતા છે. ઠીક છે. મનુષ્યમાં એના એક્ઝામ્પલ છે એવીઓ રુધિર જૂથ. રુધિર જૂથના નિર્ધારણ કોણ કરે? તો જુદા જુદા પ્રકારના રક્તકણો. કઈ બાબતમાં રક્તકણ જુદા હોય? તો એની સપાટી ઉપર જે છે શર્કરા પોલિમર હોય અને એ જુદા જુદા હોય. તો એના નિયંત્રણ કોણ કરે? ઠીક છે. એબીઓ રુધિર જૂથના નિયંત્રણ કોણ કરશે? આઇજેનિન કરશે. કેટલા પ્રકારની શર્કરા પોલિમર ધરાવતા રક્તકણો બની રહ્યા છે? તો 3 પ્રકારની શર્કરા પોલિમર ધરાવતા બની રહ્યા છે. તો એના કેટલા એલેલ છે? 3 એલેલ છે, IA, IB અને સ્મોલ i. તો તમે જોઈ શકો કે જો I એ જનીન દ્વારા બનતી શર્કરા પોલિમર છે, IB કરતા થોડી જુદા છે અને એ જ શર્કરા પોલિમરને આપણે એન્ટીજન કહેવાય. જો એન્ટીજન એ ની હાજરી હોય, I એ જનીન દ્વારા બનતા જે શર્કરા પોલિમર છે એની ઉપર શર્કરા પોલિમર જે છે એને કહીએ એન્ટીજન A. તો વ્યક્તિના રુધિર જૂથ શું હોય? A. અને જો IB જનીન દ્વારા બનતા શર્કરા પોલિમર છે એને કહીએ એન્ટીજન B. ઠીક છે. તો એના રુધિર જૂથ હોય B. અને જો કોઈ પણ પ્રકારના શર્કરા પોલિમર નથી બનાવતા તો એવા રુધિર જૂથ O. ઠીક છે. અને IA અને IB કોની ઉપર પ્રભાવી છે? સ્મોલ i ઉપર પ્રભાવી છે, આ 3 એલેલ માંથી. ઠીક છે. મનુષ્યમાં દ્વિતીય સ્થિતિમાં કેટલા એલેલ મળશે? એક વ્યક્તિમાં 2 એલેલ મળશે. ઠીક છે. તો ધારો કે IA હોય તો રુધિર જૂથ બનશે A. IA સ્મોલ i હોય તો રુધિર જૂથ બનશે A. IB હોય તો રુધિર જૂથ બનશે B. IB સ્મોલ i હોય તો પણ રુધિર જૂથ બનશે B. અને કન્ડિશન IA અને IB હોય તો બનશે AB. અને સ્મોલ i એટલે કે સમયુગ્મી પ્રચ્છન્ન સ્થિતિ હોય તો બ્લડ ગ્રુપ બનશે O. ઠીક છે. તો આ જે છે એનો જનીન પ્રકાર છે. કેટલા બને છે? ટોટલ 6 જનીન પ્રકાર જોવા મળશે. અને રુધિર જૂથ કેટલા, સ્વરૂપ પ્રકાર કેટલા મળશે? તો 4 જનીન પ્રકાર આપણને જોવા મળે. ઠીક છે. હવે આપણે જોઈએ કે એની વંશાગતિ કેવી રીતે થતી હોય. રુધિર જૂથની વંશાગતિ. વંશાગતિ એટલે કે પિતૃમાંથી લક્ષણ જે છે સંતતિમાં કેવી રીતે પહોંચતા હોય, રુધિર જૂથ કેવી રીતે નક્કી થતા હોય. તો માનો કે એક બતાયા, એક એલીલ કોનામાંથી આવે? માતામાંથી, અને એક આવે એલીલ પિતામાંથી. તો જો માતાના એલીલ અહીંયા લખું અને પિતાના એલીલ, તો સંતતિમાં કઈ એલીલ આવશે, કઈ એલીલ જોડ આવશે? અને કઈ પ્રકારના રુધિર જૂથ બને. ઠીક છે. તો માનો કે માતામાંથી આવે IA એલીલ આવી રહ્યા છે અને પિતામાંથી પણ IA એલીલ આવી રહ્યા છે. તો સંતતિમાં એલીલની જોડ કઈ બનશે? એક રંગસૂત્ર ઉપર IA હોય, એક રંગસૂત્ર ઉપર IA હોય, તો રુધિર જૂથ કઈ બની ગયા? A. ઠીક છે. બીજી કન્ડિશન, માનો કે માતામાંથી આવે A. ઠીક છે. અને પિતામાંથી આવી રહ્યા છે B. તો સંતતિમાં કઈ કન્ડિશન બની ગઈ? IA અને IB. ઠીક છે. તો રુધિર જૂથ કઈ બની ગયા? AB. બંનેના અભિવ્યક્તિ થઈ ગઈ. ઠીક છે. ત્રીજી કન્ડિશન, માતામાંથી આવે A અને પિતામાંથી આવે I, અને એ વાઇસ વર્સા પણ થઈ શકે. હા, તો એના જે રુધિર જૂથ બનશે, એના જે સંતતિમાં જોડ હોય તો IA અને સ્મોલ i, તો રુધિર જૂથ બનશે A. ઠીક છે. હવે માતામાંથી જો ધારો કે B આવે અને અહીં પિતામાંથી આવે B. ઠીક है. તો
અહીંયા જે સ્થિતિ બનશે IB અને IB. ठीक है, तो ब्लड ग्रुप बनी जाए B. मातामांथी आवे जो के B અને પિતામાંથી આવે A. તો સ્થિતિ સંતતિમાં શું બને? જો એલ જોડ IA અને IB, બ્લડ ગ્રુપ શું બનશે? AB. ठीक है, માનો કે માતામાંથી આવી રહ્યા છે B અને અહીંયાથી આવે I, તો સ્થિતિ કેવી બનશે? IB અને સ્મોલ I, એલ જોડ હોય તો બ્લડ ગ્રુપ બને B. ठीक है, અને જો માતામાંથી આવે સ્મોલ I, પિતામાંથી જે એલ આવી રહ્યા છે એ પણ છે સ્મોલ I, તો સંતતિમાં જે જોડ બને આ કઈ બને? I સ્મોલ I અને સ્મોલ I, તો બ્લડ ગ્રુપ શું બની જાય? O. તો એવી રીતે વંશાગતિ થાય રુધિર જૂથની. ઠીક છે, અને તમે અહીંયા જોઈ શકો કે આ જે બે સ્થિતિ છે એકાકીય સ્થિતિ છે. ઠીક છે, મતલબ આ જે છે ને જન્યો છે, જન્યો. ઠીક છે, તો જન્યોના જોડાણથી અને આ જે સ્થિતિ હું કહું ને કે કોઈ બે મળે છે દ્વિકીય મનુષ્યમાં, તો આ જે સ્થિતિ છે આ છે દ્વિકીય. ઠીક છે, તો એને કહેવાય વંશાગતિ. હવે આપણે જોઈ રહ્યા છે કે એક મનુષ્યમાં ફક્ત કેટલા મળશે? 2 એલીલ મળશે. પર જ્યારે તમે વસ્તીનો અભ્યાસ કરો તો વસ્તીના અભ્યાસમાં કેટલાક મનુષ્યમાં A હોય, કેટલાક મનુષ્યમાં B હોય, કેટલાક મનુષ્યમાં AB હોય અને કેટલાક મનુષ્યમાં O હોય. ઠીક છે, સંપૂર્ણ વસ્તીમાં જો તમે 100 લોકોના નિરીક્ષણ કરો તો તમને 4 પ્રકારના સ્વરૂપ પ્રકાર જોવા મળે. ઠીક છે, એટલે કે વસ્તીના અભ્યાસ પરથી રુધિર જૂથને શું કહેવાય? બહુવૈકલ્પિક. બહુવૈકલ્પિક કારકો. હવે એને બહુવૈકલ્પિક કારકો કેમ કહેવાય? તો એના જે જનીન છે, જનીન I, એના કેટલા એલ છે? 3, IA, IB અને સ્મોલ I. અને આ જે 3 એલીલ છે આ એક લક્ષણને, કેટલા લક્ષણને નિયંત્રિત કરે છે? એક લક્ષણને, જે કે રુધિર જૂથ. ઠીક છે, એક લક્ષણના નિયંત્રણ માટે તમે જોઈ શકો કે એક થી વધારે એલીલ છે એટલે એને કહીએ બહુ. એલીલ એટલે વૈકલ્પ, હે ને, વૈકલ્પિક કારક. તો કેટલા વૈકલ્પિક કારક છે? એક કરતા વધારે, એટલે એને કહેવાય બહુવૈકલ્પિક કારકો. ક્યારે? મનુષ્યમાં જોઈએ તો પ્રભાવિતા કે સહપ્રભાવિતા ખબર પડે, પણ જ્યારે વસ્તીના અભ્યાસ કરો, ઇમ્પોર્ટન્ટ છે કે વસ્તીના અભ્યાસ પરથી રુધિર જૂથને શું કહેવાય? બહુવૈકલ્પિક કારક. ઠીક છે, એના એક્ઝામ્પલ છે. તો ખબર પડી ગઈ હોય કેમ કહેવાય? તો એક કરતા વધારે એલીલ એક જ લક્ષણના નિયંત્રણ કરી રહ્યા છે એટલે એને કહેવાય બહુવૈકલ્પિક કારક. ઠીક છે, એનાથી ઊંધા પણ થઈ શકે કોઈ કેરેક્ટર માટે. કઈ લક્ષણ? તો કે ધારો આમાં તો એક જનીન એકથી વધારે જનીન એક લક્ષણના નિયંત્રણ કરતા હતા. એના ઊંધા શું બને? તો એક જનીન જે છે એક કરતા વધારે, એકથી વધારે લક્ષણોના નિયંત્રણ કરે. ठीक है, અને यहाँ पर क्या है? एक થી વધારે એલએલ કેટલા લક્ષણોના? એક લક્ષણના નિયંત્રણ કરે. ઠીક છે, જ્યારે એક જનીન એક થી વધારે લક્ષણોના નિયંત્રણ કરે તો આને કહેવાય પ્લિયોટ્રોપી. ઠીક છે, એને કહેવાય બહુવૈકલ્પિક કારક અને એને કહેવાય પ્લિયોટ્રોપી. અને જે જનીન એક કરતા વધારે લક્ષણોના નિયંત્રણ કરે તો એવા જનીનને કહેવાય
પ્લિયોટ્રોપિક જનીન કઈ જગ્યા જોવા મળે? તો જો કે વટાણાના કેસમાં આપણને જોયા હતા કે મેન્ડલને એક લક્ષણ લીધા હતા ગોળ કે ખરબચડા બીજના, ઠીક है। તો વટાણામાં જે સ્ટાર્ચ કણોમાં એ ગોળ કેમ દેખાય છે? તો એના બીજમાં જે છે સ્ટાર્ચના સંગ્રહ હોય। આ સ્ટાર્ચ કણોના નિર્માણ માટે એક જનીન જવાબદાર છે। સ્ટાર્ચ કણોના સંશ્લેષણ થાય ક્યાં? વટાણાના બીજમાં, ઠીક है। વટાણાના બીજમાં સ્ટાર્ચ કણોના સંશ્લેષણ થાય અને એને જે એક જનીન નિયંત્રિત કરે, ઠીક है। ધારો કે આ જે જનીનના નિયંત્રણ દ્વારા થઈ રહ્યા છે સ્ટાર્ચ કણોના સંશ્લેષણ, અને જો જનીન જે છે સમયુગ્મી સ્થિતિમાં હોય, ધારો કે બિગ સાઇઝના કેવા હોય? એના બે એલીલ છે, એટલે કે કેપિટલ બી અને સ્મોલ બી, એટલે કે બિગ થી લીધા છે। બિગ એટલે મોટા, બડા, ઠીક है। તો બિગ એટલે બડા, મોટા। તો બિગ જનીન જે બિગ સ્ટાર્ચ કણોના નિર્માણ કરે, બિગ સ્ટાર્ચ મોટા સ્ટાર્ચના કણોના નિર્માણ કરે, તો આ જે એલીલ છે કેપિટલ બી। જો થોડા નિષ્ક્રિય હોય અને નાના કદના સ્ટાર્ચ કણોના સંશ્લેષણ કરે તો એના માટે સ્મોલ બી। તો એક જનીનના કેટલા એલીલ છે? આ બે એલીલ છે, ઠીક है। કેપિટલ બી અને સ્મોલ બી। કેપિટલ બી એલીલ જે છે સ્ટાર્ચ કણોના મોટા સ્ટાર્ચ કણોના સંશ્લેષણ માટે જવાબદાર છે। જો કે આ જે એલીલ છે બંને રંગસૂત્ર ઉપર આ સ્થિતિમાં હોય, એટલે કે સમયુગ્મી કેપિટલ બી હોય તો મોટા કદના સ્ટાર્ચ કણોના संश्लेषण करें, ठीक है। अगर जो आ जे एलील છે એટલે કે આ પણ સમયુગ્મી છે, પર સમયુગ્મી કેવા છે? પ્રચ્છન્ન, ઠીક है। તો આ જો એલીલ આ સ્થિતિમાં હોય તો નાના કદના, કારણ કે આ થોડાક એના કરતા કેવા છે? નિષ્ક્રિય। તો આ એલીલ જે છે નાના કદના સ્ટાર્ચ કણોના સંશ્લેષણ કરે, ઠીક है। તો આ એક જનીન જે છે વટાણામાં એક જનીન જે છે સ્ટાર્ચ કણોના સંશ્લેષણના નિયંત્રણ કરી રહ્યા છે। આ જનીનના બે એલીલ છે કેપિટલ બી અને સ્મોલ બી। એ સંજ્ઞા જે લીધી છે બિગ से લીધી છે, ઠીક है। તો જો ધારો કે આ કોઈ રંગ વટાણાના રંગસૂત્ર ઉપર કેપિટલ બી અને કેપિટલ બી સમયુગ્મી સ્થિતિમાં હોય તો કેવા નિર્માણ કરશે? મોટા કદના સ્ટાર્ચ કણોના નિર્માણ કરે। જો સમયુગ્મી પ્રચ્છન્ન સ્થિતિમાં હોય, એટલે કે સ્મોલ બી હોય તો નાના કદના સ્ટાર્ચ કણોના સંશ્લેષણ કરશે। તો આ તો થઈ ગયા એક લક્ષણ। કઈ એક લક્ષણ? સ્ટાર્ચ કણોના સંશ્લેષણ માટે નિયંત્રણ કરી રહ્યા છે। હવે બીજા લક્ષણ કઈ છે? તો અહીંયા હું રફ કરી દઉં। બીજા લક્ષણ કઈ છે? બીજા લક્ષણ જે છે, માનો કે જે સ્ટાર્ચ કણોના મોટા કદના સ્ટાર્ચ કણના સંશ્લેષણ હોય તો જે આમાં બીજ બની રહ્યા છે આ બીજ કેવા બને છે? ગોળ, ઠીક है। જે વટાણાના બીજમાં મોટા કદના સ્ટાર્ચ સંશ્લેષણ होता હોય, ઠીક है। જો નાના કદના સ્ટાર્ચ કણોના સંશ્લેષણ થાય તો બીજ બનશે ખરબચડા, ઠીક है। તો આ જે કેરેક્ટર છે બીજના આકાર, આ બીજા કેરેક્ટર થઈ ગયા। એટલે કે અહીંયા એક લખ્યા પછી બીજો હું અહીંયા લખી દઉં કે બીજા કઈ કેરેક્ટરને આ નિયંત્રિત કરે છે જનીન? તો બીજના આકાર। એમ બે લક્ષણો થઈ ગયા તો એને કહીએ પ્લિયોટ્રોપી। એક થી વધારે લક્ષણોના નિયંત્રણ
કરે. હવે આપણે અહીંયા એક એના સંકરણ જોઈએ કે બટાણામાં મેન્ડલને ગોલ બીજ અને ખરબચડા બીજ વચ્ચે સંકરણ કરાયા હતા. તો માની લો કે આ જે જનીન છે જે સ્ટાર્ચ કણોના, કેમ ગોળ બને છે બીજ, ઠીક છે, તો સ્ટાર્ચ કણોના સંશ્લેષણ મોટા કદના થઈ રહ્યા છે એટલે બીજ ગોળ બને. સ્ટાર્ચ કણોના સંશ્લેષણ નાના થઈ રહ્યા છે એટલે બીજ ખરબચડા બને. તો અહીંયા આપણે સ્ટાર્ચ કણની બાબતમાં વાત કરવાની છે. તો કેપિટલ બી અને સ્મોલ બી, કેપિટલ બી, સ્મોલ બી, એટલે કે મોટા સ્ટાર્ચ કણ સંશ્લેષણ થઈ રહ્યા છે અને નાના સ્ટાર્ચ કણોના સંશ્લેષણ થઈ રહ્યા છે. ઠીક છે, આ કેવા છે ગોળ, આ બીજ કેવા છે ગોળ, આ બીજ કેવા છે ખરબચડા. ઠીક है, अब એની વચ્ચે આપણને શું કરાયા, સંકરણની ક્રિયા કરાઈ. તો આમાંથી તો એક સરખા જન્યુ બનવાના છે કેપિટલ બી, અને આમાંથી પણ કે કઈ પ્રકારના જન્યુ બનવાના છે સ્મોલ બી. બંને એલિલ ઉપર એ જ રહેવાના છે. ઠીક है, તો આ બનાયા આપણને જન્યુ. હવે એના જ્યારે સંકરણ કરાવો તો જો કે F1 પેઢીમાં આપણને કેવી સ્થિતિ મળે, કેપિટલ બી અને સ્મોલ બી. આ છે આપણી F1 પેઢી. ઠીક है, તો જ્યારે કેપિટલ બી સ્મોલ બી બધા છોડ એવા જ આવશે. ઠીક है, તો કેપિટલ બી અને સ્મોલ બી જે છે આમાં બીજ કેવા દેખાય, બીજ તો આપણને દેખાય ગોળ, પર જે કેપિટલ બી અને સ્મોલ બી છે ના તો મોટે કદના બનશે ના તો નાના કદના બનશે. તો કેવા બનશે, મધ્યસ્થી સ્ટાર્ચ કણો બનશે. કેવા બનશે, મધ્યસ્થી સ્ટાર્ચ કણ. ઠીક है, હવે જો એવા સજીવના એવા બીજના આપણને સંકરણ કરાયા હોય વિષમ યુગ્મીના, ઠીક है, એના સ્વફલન કરાવીશ તો કઈ સ્થિતિ આવશે આપણી પાસે, આમાંથી બે પ્રકારના એલીલ બનાવ, કેપિટલ બી અને જન્યુ બને, કેપિટલ બી અને સ્મોલ બી. હવે જો એના ક્રોસ કરાવીશ, ફલન કરાવીશ તો કેપિટલ બી મળશે અને કેપિટલ બી સ્મોલ બી મળશે. ઠીક है, કેપિટલ બી સ્મોલ બી અને સ્મોલ બી. તો તમે અહીંયા જોઈ શકો કે જે કેપિટલ બી છે, અહીંયા લખું, એના આકાર કેવા બનશે, સ્ટાર્ચ કણ પહેલી વાત તો કેવા બનશે, મોટા કદના સ્ટાર્ચ કણ હોય. એક કેરેક્ટર, બીજા કેરેક્ટર શું મળે, બીજ કેવા હોય ગોળ. ઠીક है, જો કેપિટલ બી સ્મોલ બી એટલે કે વિષમ યુગ્મી સ્થિતિ હોય તો પહેલા કેરેક્ટર કે સ્ટાર્ચ કણ કેવા હોય, મધ્યસ્થી સ્ટાર્ચ કણોના સંશ્લેષણ હોય અને બીજના આકાર કેવા હોય તો ગોળ. ઠીક है, ત્રીજી સ્થિતિ સ્મોલ બી. ઠીક है, તો આ સ્થિતિમાં સ્ટાર્ચના કણ કેવા બનશે, નાના કદના સ્ટાર્ચ કણો બનશે અને બીજ કેવા બનશે, ખરબચડા. ઠીક है, તો હવે તમે અહીંયા જોઈ શકો કે જ્યારે બીજના આકારની વાત કરીએ, ઇમ્પોર્ટન્ટ, બીજના આકારની વાત કરીએ તો એ જ જનીન જે છે કેવા છે, પ્રભુતા ધરાવે છે. ઠીક है, પર જ્યારે સ્ટાર્ચ કણોના સંશ્લેષણની બાબતમાં એ જે જનીન છે આ કેવા છે, અપૂર્ણ પ્રભુતા ધરાવે. કારણ કે બંને પ્રકારના જે
પિત્ર છે એના લક્ષણ મધ્યસ્થી લક્ષણ આવી રહ્યા છે, વચગાળાના આવી રહ્યા છે, એટલે આ જે જનન છે આ કેવા બની જાય? અપૂર્ણ પ્રભુતા. મતલબ એક જનન જે છે એ કોઈ એક જે લક્ષણોની માહિતી હોય એને એક્સપ્રેસ એવી રીતે ના કરી શકે કે એક જ લક્ષણ આપણે જોઈને કહી શકીએ કે પ્રભુતા છે કે અપૂર્ણ પ્રભુતા છે કે સહપ્રભાવિતા છે. ઠીક હે? એટલે કે જે જનીન હોય જે આપણને જોવું પડશે કે આપણને પ્રભુતા કઈ લેવલ ઉપર કઈ સ્તર ઉપર જોઈ રહ્યા છે. જો બહાર સે જોયા, કેવલ ઉપર જોઈ લીધા, સુપરફિશિયલી જોઈ લીધા, તો આપણને એવું લાગે કે જનીન જે છે કેવા છે? પ્રભુતા ધરાવે અને એક જનીન બીજા જનીન ઉપર પ્રભાવી હોય. પણ જ્યારે આપણે એની જે માહિતી જે ધરાવી રહ્યા છે એની દ્વારા જે પ્રોડક્ટ બનતા હતા, એની દ્વારા જે ઉત્પાદન થતા હતા, અહીંયા ઉત્પાદનના અંતે શું છે? સ્ટાર્ચ કણ બનાવવાના એના કામ છે જનીનના. તો આ જનીનની નિપજ જે છે આ કઈ છે? તો જ્યારે આપણે આ સ્તર ઉપર જોયા કે આ જનીન કઈ રીતે શું બનાવી રહ્યા છે, કઈ પ્રકારનું ઉત્પાદન કરી રહ્યા છે, જો આ રીતે આપણને જોયા તો આપણને એવું લાગે કે એક જનીન જે છે બીજા જનીન ઉપર પૂર્ણ રૂપથી પ્રભાવી નથી. ઠીક હે? તો આપણને કઈ લેવલ ઉપર જોઈ રહ્યા છે? બાહ્ય રૂપમાં જોઈએ કે જનીનની નિપજ જોઈએ? જેમ કે લાસ્ટ લેક્ચરમાં આપણે જોયા કે કોઈ એક એન્ઝાઇમ બનતા હોય તો એની જે પ્રભુતાની સંકલ્પનામાં આપણને જોઈ લીધા હતા. ઠીક હે? એવી રીતે અહીંયા પર કે કઈ લેવલ ઉપર જો છો? જનીનના નિપજ ઉપર જો, મોલિક્યુલર આણ્વિક આધાર જો કે બાહ્ય સ્વરૂપમાં એને જોઈ રહ્યા છો. એટલે કે જનીન જે છે કોની માહિતી ધરાવે? લક્ષણોની માહિતી ધરાવે છે. હવે આ કેસમાં તમે જોઈ શકો કે લક્ષણોની માહિતી તો ધરાવી રહ્યા છે. આ કેસમાં તમે જોઈ શકો લક્ષણોની માહિતી તો છે, પણ એક નહીં બે સ્વરૂપ પ્રકાર છે અને બીજા સ્વરૂપ પ્રકારમાં નિપજ. તો જો પ્રભુતા કે અપૂર્ણ પ્રભુતા કે બીજા કોઈ એવા પ્રકારના, તો આ કોની ઉપર ડિપેન્ડ કરશે? નિપજ અને લક્ષણો બંને ઉપર ડિપેન્ડ કરશે કે કઈ પ્રકારની નિપજ બની રહી છે, જેના કારણે સ્વરૂપ પ્રકાર કેવા આવી રહ્યા છે. તો આ કિસ્સામાં આ તો એક સ્વરૂપ પ્રકાર, આ શું છે? નિપજ એના એક સ્વરૂપ પ્રકાર છે. નિપજ એટલે અહીંયા શું મતલબ છે નિપજના? તો સ્ટાર્ચ કણ બની રહ્યા છે. જીનના નિયંત્રણથી ઓર જીનના પ્રભાવથી એક નિપજ બની રહી છે જે છે સ્ટાર્ચ કણ. અને સ્ટાર્ચ કણોના કદના આધારે કઈ સ્વરૂપ પ્રકાર નક્કી થઈ રહ્યા છે? તો આકાર, બીજોના આકાર એ બીજા સ્વરૂપ પ્રકાર છે. ઠીક હે? તો કહેવાનો અર્થ એ છે કે પ્રભુતા જે છે જનીનના કે નિપજના कोई स्वायत्त लक्षण नहीं. ठीक है? ऐसा नहीं कह सकते कि एक जनीन जे छे केवल एक ही लक्षणों ने नियंत्रित करी રહ્યા છે કે એક લક્ષણ કોઈ એક નિપજના કારણે જે છે એના લક્ષણો નિયંત્રિત થઈ રહ્યા છે. તો જનીનના એ કોઈ સ્વાયત્ત લક્ષણ નથી. ઠીક है? પ્રભુતા જનીનના સ્વાયત્ત લક્ષણ નથી. એટલે કે આની નિપજ ઉપર પણ આધાર રાખે કઈ પ્રકાર કઈ તરીકેથી જનીન કામ કરી રહ્યા છે. જેમ કે આ કિસ્સામાં મોટા સ્ટાર્ચ ગણ બનાવી રહ્યા છે, જેના કારણે સ્વરૂપ પ્રકાર और બીજના આકાર કેવા દેખાય છે? ગોલ. નાના કદના સંશ્લેષણ સ્ટાર્ચ કણોના સંશ્લેષણ કરી રહ્યા છે, જેના કારણે બીજના આકાર ખરબચડા બને છે. ઠીક है? તો પ્રભુતા જે છે જનીનના સ્વાયત્ત લક્ષણ નથી. ઠીક है? અને એને જ કહેવાય પ્લિયોટ્રોપી. તો ખબર પડી ગઈ હોય કે એક જનીન એકથી વધારે લક્ષણોના નિયંત્રણ કરે એને કહીએ પ્લિયોટ્રોપી. એવા જનીનને કહીએ પ્લિયોટ્રોપિક જનીન. જેમ કે બટાણાના કિસ્સામાં સ્ટાર્ચ કણોના નિર્માણ જે જનીન કરે છે એના બે એલેલ છે.
કેપિટલ બી અને સ્મોલ બી. જો કેપિટલ બી સમયુગ્મી સ્થિતિમાં હોય તો મોટા કદના સ્ટાર્ચ કણોનું સંશ્લેષણ કરે અને બીજના આકાર કેવા બનશે? ગોળ. અને જો આ સ્થિતિમાં હોય સ્મોલ બી સમયુગ્મી પ્રચ્છન્ન સ્થિતિ, નાના કદોના સ્ટાર્ચ કણો બનશે અને બીજના આકાર કેવા હોય? ખરબચડા. ઠીક છે. અને જ્યારે વિષમયુગ્મી સ્થિતિમાં હોય એટલે કે કેપિટલ બી સ્મોલ બી તો આકાર કેવા હશે? ગોળ, એટલે સંપૂર્ણ પ્રભુતા દેખાય. પર જે મધ્યસ્થી સ્ટાર્ચ કણ કેવા બનશે? મધ્યસ્થી, એટલે બંને પિત્રોના જે લક્ષણ છે એના મધ્યના લક્ષણ દેખાવી રહ્યા છે. એટલે કઈ પ્રકારની? તો અપૂર્ણ પ્રભુતા છે. એટલે એને કહેવાય કે જનીન જે પ્રભુતા જે છે જનીનના સ્વાયત્ત લક્ષણ નથી. ઠીક છે, કે જે એને લક્ષણોની માહિતી ધરાવે કે જેના કારણે નિપજ બનતી હોય એવું કોઈ નથી. નિપજ સ્વરૂપ પ્રકાર છે એક પ્રકારના અને આકાર પણ સ્વરૂપ પ્રકાર છે. તો બરાબર એની ઉપર આધાર રાખે. ઠીક છે. હવે આગળ આપણે દ્વિસંકરણ પ્રયોગની બાબતમાં ચર્ચા કરીશું.